બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જય. આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શ્રીમદ સદ્ગુણ શાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ જ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમ મુનિવરે વેદાર્ધિકીર્તમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. આજના શબ્દની તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત ભગવાન શંકર એ પોતે કૈલાસની અંદર બિરાજમાન હતા અને તેવા સમયે નારદજી તેમની પાસે આવ્યા. એટલે આ ભગવાન ભોલેનાથે નારદજીને પૂછ્યું કે નારદજી બોલો, આપનું પ્રયોજન શું? ત્યારે નારદજીએ કહ્યું કે હું પૃથ્વી લોક ઉપર ફરીને આવ્યો છું. તે ત્યાં આગળ તમસા નદી કિનારે લક્ષ્મીજીને મેં તપ કરતા જોયા. એટલે એ કયા કારણે તપ કરે છે લક્ષ્મીજી? ત્યારે ભોલેનાથે કહ્યું નારદજીને, હે નારદજી, હું તમને એક કથા કહું છું, એ કથાના આધારે આપને સમજાઈ જશે. ત્યારે આ ભોલેનાથ ભગવાને કહ્યું કે એકવાર સૂર્યનારાયણ દેવનો પુત્ર જે છે રેવંત, એ રેવંત પોતે એ ઘોડા ઉપર બેસી અને પોતે એ વૈકુંઠની અંદર ગયો. એટલે આ જે લક્ષ્મીજી હતા અને નારાયણ હતા, એમણે આ રેવંતને જોયો. એટલે જે પેલી લક્ષ્મીજી હતા એ ઓળખી ગયા કે જે ઘોડો હતો એ તેમનો ભાઈ હતો. કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે સમુદ્રની અંદરથી મા લક્ષ્મીજી એ અંદરથી પ્રગટ થયા હતા સમુદ્રની અંદરથી. ત્યારે એ સમુદ્ર મંથન કરતો આ જે ઘોડો હતો એ પણ સમુદ્રની અંદરથી એ સમુદ્ર મંથન કરતી વખતે એ મળી આવ્યો હતો. માટે મહાલક્ષ્મીજી અને આ જે ઘોડો હતો એ બંને ભાઈ બહેન હતા. એટલે જ્યારે નારાયણ એ પોતે લક્ષ્મીજીને વાતો કરતા હતા ત્યારે લક્ષ્મીજીનું ધ્યાન તેમના ભાઈ ઉપર હતું. એટલે નારાયણ દેવને એ વાત સાંભળી શક્યા નહીં. એટલે નારાયણે લક્ષ્મીજીને શ્રાપ આપ્યો કે જા તો પૃથ્વી ઉપર ઘોડી થઈને રહીશ, આવો શ્રાપ આપ્યો. એટલે આ જે માં લક્ષ્મીજી હતા એમણે હાથ જોડી અને નારાયણને વિનંતી કરી કે હે પ્રભુ, હું આપના શ્રાપથી ઘોડી થઈશ, પણ એની અંદરથી મુક્તિ થવા માટે, એટલે કે મુક્ત થવા માટે આપ મને વરદાન આપો. ત્યારે પછી આ નારાયણે કહ્યું કે જ્યારે તને મારા દર્શન થશે ત્યારે તું મુક્ત થઈશ, આમ કહ્યું. એટલે પછી આ જે લક્ષ્મીજી હતા એ પૃથ્વીલોક ઉપર એ તમસા નદી કિનારે એ પોતે ઘોડી બની અને તપશ્ચર્યા કરતા હતા. એટલે તપની અંદર ભોલેનાથ ભગવાનનું સ્મરણ એ કરતા હતા. દિવસો ઉપર દિવસો વીતતા ગયા અને જેમ જેમ એ તપ એ અતિશય તપશ્ચર્યા કરી તો તેમની સામે ભગવાન ભોલેનાથ પ્રગટ થયા. અને પછી આ લક્ષ્મીજીએ કહ્યું ભોલેનાથને કે હું તમારી આરાધના કરું છું. ત્યારે ભોલેનાથે કહ્યું કે બોલો, તમારે શું જોઈએ છે? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે મારે કંઈ જોઈતું નથી, પરંતુ મારા પતિદેવ અહીંયા આવે અને એમના હું દર્શન કરું તો હું આ જે મારો દેહ ધરેલો છે ઘોડીનો તેની અંદરથી હું મુક્ત થાઉં. ત્યારે આ ભોલેનાથે કહ્યું કે ખરેખર તમે પતિવ્રતા છો તો તમારે પતિની તમારે સેવા કરવાની હોય, તમારા પતિનું ધ્યાન કરવાનું હોય, તો તમે મારું ધ્યાન શા માટે કરો? ત્યારે આ લક્ષ્મીજીએ ભોલેનાથને કહ્યું
કે નારાયણ મારા પતિદેવ અને તમે ભોલેનાથ આપ બંને અલગ નથી. કારણ કે મને ક્યારે ખબર પડી કે જ્યારે નારાયણ એ તમારી તપશ્ચર્યા કરતા હતા ત્યારે મેં એમને પૂછ્યું હતું કે તમે તો નારાયણ દેવ છો, તમારે તપ કરવાની શું જરૂર અને તમે કોનું તપ કરો છો? ત્યારે એમણે મારા પતિદેવે મને કહ્યું હતું કે હું ભોલેનાથની એ પૂજા કરું છું અને એમનું તપ કરું છું, કારણ કે અમે બંને દેહથી જુદા છીએ, બાકી અમારું જે તત્વ છે એ તત્વ એક જ છે, આમ કહ્યું હતું. એટલે આ જે પાર્વતીજી હતા એ ભોલેનાથને વાત કરી. એટલે ભોલેનાથે કહ્યું કે તથાસ્તુ, હું તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું અને થોડા સમયની અંદર તમારા પતિના દર્શન એ તમને થશે. ત્યાર પછી આ જે ભોલેનાથ હતા એ પોતે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન થયા અને તેમણે તેમના દૂતને બોલાવ્યો અને કહ્યું કે તમે નારાયણ પાસે જાઓ અને નારાયણ ભગવાનને કહેજો તમે કે તમે તમારી પત્ની જે છે તેને તમે દર્શન આપો લક્ષ્મીજી. આમ કહ્યું એટલે આ દૂત એ પોતે નારાયણ ભગવાન પાસે જાય છે અને નારાયણને હાથ જોડીને વિનંતી કરે છે કે હે પ્રભુ, 1000 વર્ષથી લક્ષ્મીજી આપથી વિખૂટા પડી ગયા છે, તો એ ખરેખર પતિને તો પત્નીની એમ કે ધ્યાન રાખવાનું હોય, તેમને સુખ આપવાનું હોય, તેના બદલે તમે તમારી પત્નીને તમારાથી અળગા કર્યા. એટલે જે પૃથ્વીના જે માણસો છે એ ઘણા બધા દુઃખી થતા હોય છે કે જ્યારે લક્ષ્મીનારાયણની પૂજા કરે તો નારાયણની એકલી જ પૂજા થતી હોય છે, ત્યારે લક્ષ્મીજીની સાથે પૂજા થતી નહોતી. કારણ કે પોતે તમસા નદી ઉપર તપ કરતા હતા, જ્યારે નારાયણ ભગવાન એકલા જ એ વૈકુંઠની અંદર બિરાજમાન હતા. એટલે દૂતે કહ્યું કે તમારી જે લક્ષ્મીજી છે, તમારી પત્ની, તેમની પાસે તમે જાઓ, તમે એને દર્શન આપો અને તમારે એક બાળકનો જન્મ થાય એટલે લક્ષ્મીજી છે એ ત્યાંથી મુક્ત થશે. આપે પણ એવું વરદાન આપ્યું હતું. આમ દૂતે નારાયણ દેવને કહ્યું એટલે નારાયણ દેવ એ તરત એ પોતે ઘોડાનું સ્વરૂપ ધારણ કરી અને તમસા નદી કિનારે જ્યાં લક્ષ્મીજી ઘોડી બની અને તપ કરતા હતા ત્યાં ગયા. અને પછી એ જે લક્ષ્મીજી હતા એ ઘોડીના સ્વરૂપની અંદર એ પોતે એ પોતાના પતિને એટલે કે નારાયણ દેવને એ ઓળખી ગયા. અને પછી આ જે ઘોડી હતી લક્ષ્મીજીનું જે સ્વરૂપ લીધું હતું, એમણે કહ્યું કે તમે મને જે કહ્યું હતું, જે શ્રાપ આપ્યો હતો એના કારણે હું ઘોડી થઈ છું, હવે આપના દર્શનથી હું મુક્ત થાઉં, પરંતુ મારી ઈચ્છા એક પુત્રની છે. ત્યાર પછી ત્યાં એક પુત્રનો જન્મ થાય છે નદી કિનારે. બંનેનું જે સ્વરૂપ હતું ઘોડા અને ઘોડીનું એ સ્વરૂપ મટી અને લક્ષ્મીનારાયણનું એ સ્વરૂપ પ્રગટ થાય છે. બોલીએ લક્ષ્મીનારાયણ દેવ કી જય. ત્યારે પછી ભગવાન નારાયણે કહ્યું લક્ષ્મીજીને કે હાલો આપણે વૈકુંઠની અંદર જઈએ. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે આ જે બાળકનો જન્મ આપ્યો છે એને શું કરીશું? ત્યારે આ ભગવાન નારાયણે કહ્યું કે નજીક આ એક નગર છે, એ નગરની અંદર એક રાજા એ નિઃસંતાન છે, તેને મેં વરદાન આપેલું છે. જ્યારે એ મારી પૂજા કરતા હતા ત્યારે મેં એમને કહેલું કે જાઓ, તમારે એક પુત્રનો તમારા ઘરે જન્મ થશે, એટલે એમના માટે આ બાળકનો જન્મ થયો છે. એટલે એ રાજા પોતે અહીંયા આવશે અને આ બાળકને લઈ જશે. આમ કહ્યું તેવા જ સમયે જે રાજા હતા એ રાજા પોતાના મંત્રીઓ સાથે એ ત્યાં આવી પહોંચ્યા અને જે પેલો બાળક હતો એ બાળકને ભગવાનના દર્શન કર્યા આ રાજાએ. અને પછી જે બાળક હતો એ પોતે લઈ અને પોતાના રાજની અંદર ગયા અને બાળક મોટો થયો એટલે એને રાજ્ય પણ સુપ્રત કર્યું. કારણ કે ભગવાન થકી એ બાળક એ એમને મળ્યો હતો. આમ એ બાળક એ ત્યાં રાજા રહી અને પોતાનું આયુષ્ય એ ભોગવે છે. બીજી બાજુ આ લક્ષ્મીનારાયણ એ જે હતા એ પોતે વૈકુંઠની અંદર એ જતા રહ્યા. આમ આ કથા
ભગવાન ભોલેનાથ એ નારદજીને કહે છે કે જે લક્ષ્મીજી તપ કરતા હતા એ શ્રાપને કારણે એમને તપ કરવાનું થયું હતું, માટે એ તપની અંદરથી પણ લક્ષ્મીજીએ જે તપશ્ચર્યા કરી તેને કારણે પણ એ પોતે મુક્ત થયા. આમ આપણે આપણા જીવનની અંદર લક્ષ્મીનારાયણ દેવની તપશ્ચર્યા કરીએ તો આપણે પણ ભગવાનના ચરણોની અંદર સમર્પિત થઈએ, વૈકુંઠની અંદર આપણો વાસ થાય. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલે. કૃષ્ણ કનૈયા લાલ લગી જાય.